પંચામૃત ડેરીમાં જેઠાભાઈ આહિર પુનઃ ફરી વખત બન્યા ચેરમેન। શહેરના ધારાસભ્ય જેઠાભાઈ આહિર પંચામૃત ડેરીના ચેરમેન બનતા તાલુકા ભાજપમાં ખુશીની લહેર છવાઈ। તાલુકા ભાજપ કાર્યાલય ખાતે ભાજપ અગ્રણીઓ અને કાર્યકર્તાઓ એકત્રિત થઈને ખુશી મનાવી। મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ, સરપંચો અને ભાજપ અગ્રણીઓએ મોં મીઠું કરાવીને ફટાકડા ફોડ્યા। ગુજરાતમાં પ્રથમ ધારાસભ્ય હશે કે જેઓ પાસે 1 2 નહીં પણ 4 કરતા વધુ હોદ્દાઓ ધરાવી રહ્યા છે। રિપોર્ટર પ્રિતેશ દરજી, પંચમહાલ। આજ રોજ ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ અને શહેરાના માન્ય ધારાસભ્ય મુરબ્બી શ્રી જેઠાભાઈ ભરવાડ સાહેબ, નાફેડના ચેરમેન શ્રી, પીડીસી બેંકના ચેરમેન શ્રી અને 2009થી આજ દિન સુધી પંચમહાલ ડેરીમાં સતત આજે પણ ફરી એમની ચેરમેન તરીકે વરણી થઈ અને પંચમહાલ અને મહીસાગર અને દાહોદ ત્રણેય જિલ્લાના દૂધ ઉત્પાદકો માટે ખૂબ આનંદ અને ખેડૂતો માટે ખૂબ આનંદની લાગણી છે કે સતત 2009થી આજ દિન સુધી તેઓ ફરીથી બિનહરીફ ચેરમેન તરીકે તેમની વરણી થઈ છે, જેના લીધે આજે શહેરા તાલુકાના તમામે તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા મિત્રોએ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય પાસે ફટાકડા ફોડી અને જે ચેરમેનનો દબદબો જે છે વર્ષોથી પંચમહાલ ડેરી પર એનો વિજય ઉત્સવ આજ રોજ મનાવવામાં આવ્યો। આપનું નામ? મારું નામ જિજ્ઞેશભાઈ પાઠક, પંચમહાલ જિલ્લા ભારતીય જનતા પાર્ટી ઉપપ્રમુખ।